ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। જ્યોતિ પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ થયા છે તો રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા જ્યોતિ પંડ્યા ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે જ્યોતિ પંડ્યા। પક્ષના તમામ હોદ્દા પરથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ટિકિટ ન મળતા વ્યક્ત કર્યો હતો તેમણે અસંતોષ અને કહ્યું હતું કે મારા સ્વભાવના વિરુદ્ધ જઈને આ કામ કરી રહી છું, મારી વાત મોવડી મંડળ સુધી પહોંચાડવી છે। રંજનબેનની પાર્ટીને ત્રીજી વાર અનિવાર્યતા લાગી રહી છે। વડોદરાવાસીઓ મને કહે છે કે આપણું શહેર પાછળ કેમ, શહેરના અન્ય કોઈને કેમ ટિકિટ નથી મળી રહી। હું વડોદરાના નાગરિક તરીકેનું મારું જમીર, મારી પોતાની સૂઝબૂઝ એળે મૂકવા નથી માંગતી, મારું જમીર નથી માંગતું કે હું આ પાર્ટીની અંદર આવી રીતે કામ કર્યા કરું। મારી આઈડિયોલોજી ભાજપની છે। હું વિશ્વાસ કરું છું કે નરેન્દ્રભાઈ મોદી જેવું કોઈ પણ વડાપ્રધાન શ્રી વિકાસનું કામ કરતા નથી। એક બાજુ વડોદરાનો અને એક બાજુ વારાણસીનો તમે વિકાસ જુઓ તો વાય વી આર જસ્ટ બિહાઇન્ડ એવરીથિંગ, વી આર લેકિંગ સમથિંગ, વાય વી આર લેકિંગ। તમને સસ્પેન્ડ કરવામાં આવે છે કે તમે રાજીનામું આપ્યું છે? સવારથી મેં જણાવી દીધું છે કે હું આ રીતે કામ નહીં કરું, મારી જમીર માનતી નથી અને એટલે સસ્પેન્ડ તો કરવી જ પડે। મેં તમને બધાઓને આ ચોખ્ખી વાત કરવાની વાત કરી, સસ્પેન્ડ તો કરવી જ પડે। મારી નારાજગી રાઈટ જગ્યાએ, કારણ કે 5 મિનિટથી હું પાર્ટીની કાર્યકર્તા સસ્પેન્ડ થઈ છું, પણ સવાર સુધી તો હું હતી જ, એ મેં રાઈટ જગ્યાએ કીધું છે। તો જ્યાં એક તરફ જ્યોતિબેનને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, બીજી તરફ આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાય હાલ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જી હા, અરવિંદ કેજરીવાલ આવતીકાલે વડોદરા આવે છે અને આ પ્રવક્તાએ સંકેત આપતી પોસ્ટ પણ કરી છે। જ્યોતિ પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે ત્યારે હવે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય હાલ તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। તો વડોદરા ભાજપમાં નારાજગી સામે આવતા જ એક પિક્ચર સ્પષ્ટ થાય છે કે ગુજરાત ભાજપમાં ભલે ઉપરથી બધું બરાબર દેખાતું હોય પણ અંદરથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। વડોદરામાં જ્યોતિબેને નારાજગી વ્યક્ત કરી તો મહેસાણામાં પણ દિગ્ગજ નેતા નીતિન પટેલ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ બેઠકથી ટિકિટ કપાતા મોહન કુંડારિયાએ પણ રમકડું બીજાના હાથમાં અપાયાની વાત કરી તો માણાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કે જેઓ ખુદ કોંગ્રેસમાંથી આવ્યા છે તેઓ પણ નારાજ ચાલી રહ્યા હોવાની હાલ ચર્ચા છે અને એમની નારાજગીનું કારણ અરવિંદ લાડાણી છે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપ ભણી વધી રહ્યા છે। તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટકોર કે ઘરે બેઠેલા કાર્યકરો કોઈ પણ કાર્યકરોને નારાજગી હોય તો તેઓ જાણ કરે, જિલ્લા પ્રમુખ કે આગેવાનને જાણ કરવામાં આવે, નારાજગી દૂર કરી ચૂંટણી કામમાં લાગી જવાની ટકોર સી.આર. પાટીલે કરી છે। કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે, આવું પાપ ના કરે, નારાજી હોય તો અમને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી। અહીં આજે આગેવાનો બધા જોડાયા છે, એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો। ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધ ન કરતો હોય તો સીધો મને ફોન કરજો। આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખથી વધુ જીતવા માટે આપણે આગળ વધી જાય। ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો। અરવિંદ લાડાણીના પ્રવેશ સામે જવાહર ચાવડા નારાજ જોવા મળ્યા। ગેરહાજર રહી ચાવડાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। જૂનાગઢના કાર્યક્રમમાં આ અસંતોષ જોવા મળ્યો। એ બાબત કાંઈ આમાં ના હોય, જવાહરભાઈ ભાજપના કાર્યકર છે, હું પણ આજથી ભાજપનો કાર્યકર છું। સંજોગો વસાત ના આવી શક્યા હોય એટલે તમે લોકો આ જે વાત કરો એમાં હું તમારી સાથે સહમત નથી। નહીં, મને બિલકુલ એવું લાગી નથી રહી ગયું। સંજોગો વસાત ના આવી શક્યા હોય, મારી પાસે આવી કોઈ પણ વાત આવી નથી અને તમને કદાચ કોઈ વાત કરી હોય તો એ બિલ ઉપજાઉ વાત છે। આ તરફ સુરતમાં સી.આર. પાટીલે સહકારી ક્ષેત્રને લઈને એક ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે। પહેલા પાર્ટીના કાર્યકરો સહકારી આગેવાનો ઇલું કરતા હતા, અલગ પક્ષના લોકોની સાથે ગઠબંધન કરી નાખતા હતા, આવી રીતે પાર્ટીને પણ ખરાબ અસર થતી હતી। મને જવાબદારી હતી ઇલેક્શન લડવાની, જીતવાની, અમારા બધાના સાથ સહકાર સાથે ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકાય। મોદી સાહેબનું નેતૃત્વ હતું, મોદી સાહેબની લોકપ્રિયતા હતી, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન હતું, કાર્યકર્તાનો ઉત્સાહ હતો અને તમારા બધા આગેવાનોનો સપોર્ટ હતો। એના કારણે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું।
પણ સાથે સાથે મેં જોયું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના આગેવાનો હિલ્લો કરતા હતા. અલગ અલગ પાર્ટીના લોકો સાથે ગઠબંધન કરી નાખતા હતા અને એની ખરાબ અસર એ પાર્ટી ઉપર પણ પડતી હતી. પાર્ટીના ઇલેક્શન હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભામાં એની આડઅસર આવતી હતી કે એમનું એ ગઠબંધન કે કોઈ ઉમેદવાર માટે જો આમાં ગઠબંધન કરે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થતું હતું. મેં પહેલું કામ કર્યું કે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ સહકારી ક્ષેત્રના આગેવાન ઇલેક્શન નહીં લડે અને જો ફોર્મ ભરે તો એની પર ડિસિપ્લિનરી એક્શન લેવાનું નક્કી થયું. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને જે અલગ અલગ લોકો સાથે ગઠબંધન કરીને લડતા હતા એ બધાને એક સાથે એમને જોઈતી ટિકિટો મળી, એની સાથે મેન્ડેટ મળ્યો અને આ કારણે જે પરિણામ આવ્યું કે 16માંથી 15, કોઈને કે 16, કોઈને 14, એ રીતે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શનો જીત્યા. ભાજપમાં ગુજરાતની 4 બેઠકો ઉપર નામ હજી બાકી છે. મહેસાણા અને જૂનાગઢ બેઠક પર કોકડું ગૂંચવાયેલું છે. અમરેલી અને સુરેન્દ્રનગર બેઠક પર પણ નામ બાકી છે. વર્તમાન સાંસદોને રિપીટ કરવા કે કેમ તેની હાલ અસમંજસ છે. નવા ચહેરાને મળી શકે છે આ બેઠકો ઉપર તક. ત્યારે ગત ચૂંટણીમાં 6 મહિલા ઉમેદવારોને ટિકિટ અપાઈ હતી. આ વખતે ભાજપે 4 મહિલાને ટિકિટ જાહેર કરી છે. મહેસાણામાં તૃષા પટેલને મળી શકે છે ટિકિટ. તો તૃષા પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે. ગુજરાત માટે લોકસભા ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત. પંજાબના સીએમ ભાગવત માન પણ આવશે ગુજરાત. આવતીકાલથી વડોદરામાં ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત. ભાજપના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ બાઇક રેલી યોજીને આમોદના બહુચર માતાના મંદિરે દર્શન કર્યા અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આ પ્રસંગે તેમણે મતદારોને સંબોધન કર્યું અને ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામનાર 2 શિક્ષકોના પરિવારને 14 લાખની સહાયના ચેકનું વિતરણ કર્યું. આ પ્રસંગે મનસુખ વસાવાના સમર્થકોએ પણ તેમને 5,05,555 મતે જીતાડવા વચન આપ્યું. મારી 7મી વખત પસંદગી કરી છે. મારા પર જબરજસ્ત મોટો પાર્ટીએ ભરોસો રાખ્યો છે. હું આ હંમેશા ક્યારેય ભૂલી શકું તેમ નથી અને પાર્ટીની વફાદારીપૂર્વક પાર્ટી મારી પાસે જે અપેક્ષા રાખે છે એ પૂર્વક પાર્ટીનું સંગઠન પણ મજબૂત બને એના માટે કાળજી રાખી અને સરકારની જે યોજનાઓ છે, ખાસ કરીને ગરીબ કલ્યાણકારી જે યોજના છે, મોદીની ગેરંટીવાળી યોજના લોકો સુધી પહોંચે, જન સુધી પહોંચે એના માટે મારા પૂરા પ્રયાસ રહેશે. અરવલ્લી સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવારે માનતા પૂરી કરી. ભીખાજી ઠાકોરે સિસોદરા મેઘાઈ માતાના મંદિરે કર્યા દર્શન. માતાજીને શ્રીફળ ચુંદડી અર્પણ કરી માનતા પૂરી કરી. તેમના બાઠીવાડા નિવાસ સ્થાને પણ વહેલી સવારથી સમર્થકોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો શુભેચ્છાઓ આપવા માટે ઉમટ્યા હતા. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગઈકાલે જે બીજી યાદી ભારતીય જનતા પાર્ટીની પ્રસિદ્ધ થઈ એમાં સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભીખાજી ઠાકોરના નામ પર પાર્ટીએ પસંદગી ઉતારી છે. ત્યારે આજે વહેલી સવારથી એમના નિવાસ સ્થાને સમર્થકોની ભારે ભીડ જોવા મળી. આપણી સાથે વાત કરવા માટે ભીખાજી ઠાકોર પોતે છે. ભીખાજી સાહેબ, આપ સમર્થકો સાથે માં મેઘાઈ ઉપર અખૂટ શ્રદ્ધા હતી આપને, અને એ શ્રદ્ધા અનુસાર ભગવાન માતાજીએ આપણને ફળ આપ્યું છે. દર્શન કરવા માટે આપ પધાર્યા છો, શું કહેશો? અને માતાજીએ જ્યારે કૃપા થઈ અને મારી પસંદગી થઈ ત્યારે હું માતાજીના દર્શન કરવા માટે મારા સમર્થકો સાથે આવ્યો હતો અને માતાજીમાં હું અખૂટ વિશ્વાસ ધરાવું છું અને હું આશા પણ રાખું છું કે આ સાબરકાંઠા લોકસભા પરથી 5 લાખની જંગી લીડથી હું જીતીશ. ચોક્કસથી ભીખાજી, આપણા આ વિસ્તારની અંદર ઘણા બધા કામ થયા છે, ઘણા બધા બાકી છે. કયા કામને પ્રાધાન્ય આપી અને આપ આપણા અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠાના વિકાસ માટે આપ પ્રયત્ન કરો? પરંતુ એમાં પણ જે નવો ટેકનોલોજીથી નવા કામો જે આપણે કરવાના છે, કે સુધાર લાવવાનું છે, એમાં મારી રાજકોટમાં કૌભાંડી નગરસેવક અને તેમના પતિનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. ભાજપના નગરસેવક વજીબેનના પતિ કવાભાઈએ સરકારી જમીન પચાવી પાડવા દબાણ કર્યું. પ્રદ્યુમ્ન પાર્ક નજીક 100થી વધુ ઓરડીઓ બનાવી દીધી અને ગેરકાયદે બનાવાયેલી ઓરડીઓને ભાડે પણ આપી દીધી. એટલું જ નહીં, પરંતુ પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓમાં ભાડુઆત પણ ભરી દીધા. આ દંપતીએ ઓરડીઓને બારોબાર વેચી નાખી હોવાની પણ આશંકા છે. ત્યારે મહત્વનું છે કે નગરસેવક વજીબેન પોતે સરકારી આવાસ યોજનાના મકાનમાં રહે છે.
એમણે પોતાના કેટલાક સંબંધીઓને પણ સરકારી મકાનો અપાવ્યા છે. તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ત્યારે વધુ એક કૌભાંડ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મુકેશભાઈ, બંનેને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, પરંતુ નગરસેવક પદે હજી તેઓ યથાવત છે, આવું કેમ? પ્રાથમિક તબક્કે એમની સામે તપાસ કમિટીનો જો રિપોર્ટ આવ્યો છે એના સંદર્ભે માત્ર એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ વિજેતા થયો અને પ્રાથમિક સભ્ય પદેથી રદબાતલ કરવામાં આવે તો એ અપક્ષ સભ્ય તરીકે બેસી શકે, ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ કોર્પોરેશનમાં બેસી શકશે નહીં. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. જૈનભાઈ, શું કહેશો? અધિકારીઓનો હવે શું થશે? ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ અમારી સોચ અને વિચારધારા રહી છે કે જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કલ્પના છે કે સ્લમ મુક્ત ભારત કરવું, એના માટે આ જે કૌભાંડ આવ્યું અને આજે ભારતીય જનતા પાર્ટીના 2 સભ્યોને માનનીય પ્રમુખશ્રી દ્વારા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 6 વર્ષ માટે. બોર્ડની પરીક્ષામાં હિજાબ પહેરવાને લઈને વિવાદ. અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં પરીક્ષામાં વિવાદ સર્જાયો. વિદ્યાર્થીનીઓને સ્કાર્ફ ઉતારવાનું કહેતા વિવાદ સર્જાયો. 80% ચહેરો દેખાવો જોઈએ તેવો નિયમ મુસ્લિમ વાલીઓએ શાળા સંચાલકોને કરી રજૂઆત. ક્લાસરૂમની અંદર બાળકો સ્કાર્ફને પહેરીને બેઠેલા અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાર્ફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય ને પહેરેલો, એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય. વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી. આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં. ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે. એટલે સીસીટીવી ચકાસણી કરતાં મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી. બોર્ડ દ્વારા કેવા વસ્ત્રોને પહેરીને આવવું એવી કોઈ સ્પેશિયલ ગાઈડલાઇન નથી હોતી. વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબના વસ્ત્રો જે છે એ પહેરી શકે છે. પરીક્ષાની અંદર વસ્ત્રની આડમાં કોઈ ગેરરીતિ ના થાય એ જોવું જરૂરી હોય છે અને એ ચકાસણી કરી શકાય. જે તમે જે પ્રશ્ન કર્યો છે એમાં કોઈ પણ મહિલા કર્મચારી ફેસ ના દેખાતો હોય તો એનું ફેસનું વેરિફિકેશન રિસિપ્ટ સાથે કરી શકે છે. એ પરીક્ષાની પદ્ધતિ છે. પાલનપુરમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ડોક્ટર હાઉસ વિસ્તારમાં પાલિકાની ટીમે 30થી વધુ ઝૂંપડાઓ પર જેસીબી ફેરવતા પથ્થરમારો થયો. પોલીસ અને પાલિકાની ટીમે સ્થિતિ કથળે તે પહેલાં જ કાબૂમાં લઈ લીધી. પથ્થરમારાની ઘટનામાં જેસીબીનો એક કાચ પણ તૂટ્યો હતો. પથ્થરમારાની આ ઘટના દરમિયાન પાલિકાના અધિકારી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે પણ ચકમક જરી હતી, જેનો વિડીયો વાયરલ થયો. આ લક્ષ્મીનગરને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂંપડાઓએ દબાણ કરી દીધું હતું. પહેલાં બ્રિજ હટાવ્યો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂંપડા હટાવેલા હતા. 2-3 ઝૂંપડા હતા, પણ પછી બીજા 30-40 ઝૂંપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાઈ દીધો હતો. ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો. અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની, અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે, એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. 26 માર્ચ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ. અમદાવાદની 1352 શાળાઓમાં મળશે પ્રવેશ. અમદાવાદમાં 8010 વિદ્યાર્થીઓને ફાળવાશે પ્રવેશ. ખોટી એફિડેવિટ રજૂ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. આરટીમાં ધોરણ 1માં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા આજથી લઈને 26 તારીખ સુધી ચાલવાની છે. આખી પ્રક્રિયા ઓનલાઈન ચાલવાની છે. ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. અમદાવાદ શહેરમાં 1352 શાળાઓ છે અને તેમાં 8010 જેટલી
બેઠકો આરટીઈ માટે હાલ નક્કી કરવામાં આવેલી છે, જે ગયા વર્ષના ધોરણ 1માં જે વિદ્યાર્થીઓ હોય તેના એ ઇન્ટેકને આધારે આરટીઈનો ઇન્ટેક નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે, જેમાં આજથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા છે. सामान्य तापमान 1 થી 2 डिग्री જેટલું વધ્યું છે. हाँ, अगर हम तापमान की बात करें और उससे रिलेटेड ठंड की, तो अब आने वाले दिनों में तापमान मोस्टली जो है बढ़ते ही ट्रेंड में देखने को मिलेगा. तो अब जो तापमान अभी दर्ज किया जा रहा है वो उसमें अब गिरावट के कोई भी आसार देखने को नहीं है. सो हाँ, कह सकते हैं कि तापमान अब इससे ऊपर ही है, आगे आने वाले दिनों में रहेगा. 7-8 दिन कह सकते हैं कि जो है अभी हीट वेव की संभावना नहीं है, लेकिन हाँ, तापमान बढ़ते क्रम में है और थोड़ा हमें वेट करना होगा कि आगे आने वाले दिनों में तापमान कैसे ट्रेंड में जाता है. તો એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના 8 પ્રોબેશનરી આઈપીએસને નિમણૂક અપાઈ છે. રાજ્યના 65 ડીવાયએસપીની બદલીના પણ આદેશ થયા છે, ત્યારે રાજ્યના 5 પ્રોબેશનરી આઈપીએસની નિમણૂક હજી પણ બાકી છે. ગૃહ વિભાગ દ્વારા બદલીના આ આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના 5 પ્રોબેશનરી આઈપીએસની નિમણૂક હજી પણ બાકી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. યાર્ડમાં પ્રથમ વખત કેસર કેરીનું આગમન થયું. ઉના પંથકમાંથી આવી કેસર કેરી સિઝનમાં પ્રથમવાર 200 બોક્સ કેરીની આવક થઈ. 10 કિલોના બોક્સનો ભાવ 1900થી 3000 સુધી પહોંચ્યો, ત્યારે કેસર કેરીની સિઝનનો 1 સપ્તાહ મોડો પ્રારંભ થયો છે. ખરીદી એક આખરે લાવેલ હતું. અહીંયા કેરીની આવક 150થી 200 બોક્સની હતી ને ભાવ આજે 1900થી 3000 રૂપિયા જેવા ભાવ હતા. માલ સારો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં થોડો ઉછાળો જોવા મળેલ છે, કેમ કે માલ 150થી 200 બોક્સ એટલે આવક આ સારી કહેવાય. તેના પ્રમાણમાં ભાવ બી બહુ જ સારા કહેવાય, ઊંચા કહેવાય, બહુ જ સારા કહેવાય. વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર, જે ભાવનગરથી મળી રહ્યા છે. વલભીપુરમાં એસટી બસ પલટી મારી ગઈ છે. ચોગઠ નજીક એક બસ પલટી મારી ગઈ છે, જેમાં 20 લોકોને ઈજા પહોંચી છે. 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ચોગઠ ઢાળ નજીકની આ ઘટના કે જ્યાં એક એસટી બસ પલટી મારી ગઈ. કુલ 20 જેટલા લોકોને ઈજા પહોંચી છે. તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વલભીપુરની આ ઘટના કે જ્યાં એક એસટી બસ પલટી મારી ગઈ છે અને કુલ 20 જેટલા લોકોને ઈજા પહોંચી છે. વલભીપુર ભાવનગર હાઈવે પર એસટી બસે પલટી મારી.